રોગચાળો વકરી રહ્યો છે। અમદાવાદ શહેરમાં ઠંડી વચ્ચે વકર્યો છે રોગચાળો। જી હા, મલેરિયા, ડેન્ગ્યુ સહિત મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે। શરદી, ખાંસી જેવી બીમારીના કેસોમાં નોંધપાત્ર વધારો થયો। વાયરલ ફીવરના રોજના 10,000થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે। સાદા મલેરિયાના 6 તો ઝેરી મલેરિયાના પણ 8 જેટલા કેસ નોંધાયા। અમરાઈવાડી વિસ્તારમાં કોલેરાનો 1 કેસ નોંધાયો। એએમસી સંચાલિત હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓની લાંબી કતારો જોવા મળી। શહેરમાં માત્ર વાયરલ ફીવરના 50,000 કેસો હોવાની શક્યતા છે। એએમસીના આરોગ્ય અધિકારીનું કહેવું છે કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી બેવડી મોસમનો અનુભવ થઈ રહ્યો છે। માથું દુખવું, શરદી, ખાંસી, કફ, શરીર તૂટવું વગેરે જેવી ફરિયાદો સાથે એએમસી સંચાલિત હોસ્પિટલો અને અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓની કતારો જોવા મળી રહી છે। આ 87 સેન્ટરમાં ટોટલ ગઈકાલના રોજ 6,500 જેટલા વ્યક્તિને સારવાર આપવામાં આવેલી છે અને તેમાં મુખ્યત્વે કેસીસ આઈધર ફીવરના છે, હેડેકના છે, આ ઉપરાંત રેસ્પિરેટરી ઇન્ફેક્શનના કેસ પણ આની અંદર સામેલ થયેલા છે। સાથે સીએચસીમાં 4,000થી વધારે પેશન્ટને આ રીતે આપણે સારવાર આપવામાં આવેલી છે। ટોટલ અંદાજે 10,000 જેટલા પેશન્ટને સારવાર આપવામાં આવેલી છે। તે પૈકી 1,500 જેટલા લોકોને રેસ્પિરેટરી ઇન્ફેક્શન વિથ કફ એન્ડ કોલ્ડ જેવા સિમ્ટમ્સ જાણવા મળેલ છે।